नमो द्वे सौर्यन्ताम् नमो द्वे सौर्यदानम् नमो द्वे सौर्याम् नमो द्वे सौर्यायाम् नमो द्वे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् कुतुमोनि मंगलम् कुलकुंडारियो जैन्द्रमो सुमंगलम् नमः समयस्थानाय स्वानुभूत्या चकास्ते चित्तवाय भवाय सर्वभाव पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 51 અને 52મી ગાથા જે બંને ગાથાઓ સાથે છે એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથા એનો અન્વયાર્થ અને એની ટીકા આપણે કર્યા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 51મી અને 52મી ગાથા જે સાથે છે એમાં આચાર્ય ભગવાન શું કહે છે? આચાર્ય ભગવાન અહીંયા પરમાણુ એટલે કે પૂતગળ પરમાણુ એને દ્રષ્ટાંત તરીકે રાખીને એના ઉપરથી જીવ જે દાષ્ટાંત રૂપ છે તો એ બંનેને વિશે દ્રવ્ય અને ગુણોના અભિન્નપણાનું જે વ્યાખ્યાન ચાલી રહ્યું છે એનો અહીંયા ઉપસંહાર કર્યો છે. પરમાણુ છે તો પરમાણુને એના ગુણ છે, પૂતગળ પરમાણુને એના ગુણ છે, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ. તો એ પૂતગળ દ્રવ્યથી જુદા નથી, એ અનન્ય છે. અને છતાં પણ એનું કથન કરવામાં આવે તો એમને જુદા જુદા નામ છે, એટલે સંજ્ઞા ભેદ છે, લક્ષણ ભેદ છે, એટલે એવું વ્યપદેશ હોય, એટલે એવું કથન હોય. તે છતાંય એ એક જ પ્રદેશમાં રહ્યા છે અને એ સ્વભાવથી જુદા નથી. ભલે નામ વગેરેને કારણે આપણને જુદા લાગે એટલે કે અન્યત્વને પ્રકાશનારા થાય છે, છતાં પણ એ સ્વભાવથી દ્રવ્યથી જુદા નથી, અન્ય રૂપ નથી. અને એવી જ રીતે જીવને વિશે પણ કહે છે કે એને દર્શન, જ્ઞાન આદિ જે ગુણો છે તો એ ગુણો સંજ્ઞા, લક્ષણ વગેરે ભેદથી જુદા લાગે એટલે એનો વ્યપદેશ એમ થાય, એનું કથન એ રીતે કરવામાં આવે. છતાં એને પ્રદેશ ભેદ નથી, એ જીવ દ્રવ્ય સાથે અનન્યપણે વર્તા અપૃથકપણાને પામે છે, એટલે કે પૃથકપણું એમને હોતું નથી. સ્વભાવથી એ જુદા નથી. વ્યપદેશમાં વિસ્તાર કર્યો, કથન કર્યું, તેમાં કોઈ અપેક્ષાથી પૃથકપણું પણ બતાવ્યું, એટલે કે સંજ્ઞા ભેદ છે, નામ જુદા છે, લક્ષણ જુદા છે, એ વાત પણ આવે. પણ છતાંય સ્વભાવ જુદો નથી, એટલે કે જીવનો સ્વભાવ અને જીવ દ્રવ્યના જે ગુણ છે એનો સ્વભાવ કાંઈ જુદો નથી. એ જીવ દ્રવ્ય જે અનંત ગુણોનો પિંડ છે તો એ અનંત ગુણનો જે પરિણમન છે એ જ જીવનો સ્વભાવ છે, અને એ જ રીતે પૂતગળને માટે પણ છે. તો આ બંને ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 279. વીર સંવત 2478 ફાગણ વદ છઠ સોમવારના દિવસનું આ પ્રવચન છે. અહીંયા ગુરુદેવ કહે છે કે निश्चय से परमाणुओं में कहे जो वर्ण, रस, गंध, स्पर्श ऐसे 4 गुण पुद्गल द्रव्य पृथक नहीं है.
નિશ્ચયથી પરમાણુના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ 4 ગુણો પરમાણુથી જુદા નથી. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે કેરીનું ગળપણ કેરીથી જુદું નથી. કેરીમાં જે ગળ્યો સ્વાદ છે તો એ ગળ્યો સ્વાદ, એ ગળપણ એ કેરીથી જુદો નથી. દરેક પરમાણુ તેના ગુણથી જુદો નથી, પણ બીજા પરમાણુના ગુણોથી જુદો છે. કોઈ પણ પરમાણુ છે એ પરમાણુમાં જે ગુણ છે એ ગુણ એ પરમાણુને વિશે રહ્યા છે. બીજા પરમાણુમાં પણ એવા જ ગુણ હોય, પણ એ ગુણ બીજા પરમાણુના છે. એટલે દરેક પરમાણુ એ પોતાના ગુણોથી જુદો નથી, પણ એ પરમાણુ બીજા પરમાણુના ગુણથી જુદો છે, ભલે એવા જ ગુણ હોય તો પણ. અને તેવી રીતે આત્માથી પણ એ પરમાણુ જુદો છે. એક આત્મા છે એ એના પોતાના ગુણોથી જુદો નથી, પણ બીજા આત્માથી જુદો છે, બીજા આત્માના ગુણોથી પણ એ જુદો છે. આ જીવદ્રવ્યને, આ જીવાસ્તિકાયને અનંત ગુણ છે, અને બીજું જીવાસ્તિકાય એને પણ અનંત ગુણ છે. પણ આ જીવાસ્તિકાય પેલા જીવાસ્તિકાયના ગુણથી એક રૂપ નથી, એની સાથે એને તાદાત્મ્યપણું નથી, એનાથી એ તદ્દન ભિન્ન છે. ભલે બંનેમાં એક જેવા ગુણ છે, બંનેને અનંત ગુણ સરખા છે, છતાં પણ બંને જુદા છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી આ રીતે ભિન્ન છે, પ્રદેશથી પણ ભિન્ન છે, પણ એને પોતાના ગુણ સાથે અભિન્નપણું છે. જ્યારે આમ છે તો પછી આત્મા અને શરીર બે જુદા દ્રવ્યો આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે, એને ભેગા માની લઈ અને જીવ એમ માન્યતા કરે છે કે જે શરીર સાથે રહ્યો છે એ શરીરમાં પોતે ફેરફાર કરી શકે છે. તો આ મિથ્યા માન્યતા છે, આ ખોટી વાત છે. આ માન્યતા સાચી નથી. આત્માની ઈચ્છાને લીધે શરીરમાં ફેરફાર થતો નથી, કારણ કે શરીરના પરમાણુ એ તેના ભાવમાં રહેલા છે. એટલે કે પરમાણુઓ પૂતગળના ભાવે છે. પરમાણુને પોતાનો ભાવ છે, એ પોતાના ભાવે પરિણમી રહ્યા છે. જીવ પોતાના ભાવે પરિણમી રહ્યો છે. એટલે બે દ્રવ્ય જુદા છે. એટલે એકબીજાના કાર્યો કરે એમ બનતું નથી. એટલે આત્માની ઈચ્છા થઈ એટલે હાથ ઊંચો કર્યો, આત્માની ઈચ્છા થઈ એટલે ચાલવા લાગ્યો, આત્માની ઈચ્છા થઈ એટલે બોલવા લાગ્યો, એવું એને દેખાય છે, પણ વાસ્તવમાં એમ નથી. જ્યારે એમ થાય છે તો એવો નૈમિતિક સંબંધ છે તો થાય છે, અને જ્યારે એમ નથી થતું તો સમજવાનું કે એ વખતે એ નૈમિતિક સંબંધ નથી. જેમ કે પેરાલિસિસ થયું છે અને એને ઈચ્છા થાય છે કે પોતે ઉઠીને ચાલે, પણ શરીર ચાલતું નથી. એટલે ખરેખર એ શરીર એની ઈચ્છા પ્રમાણે કામ કરતું જ નથી. ક્યારેય એ શરીરના કાર્યો જીવ ઈચ્છે એમ થતા જ નથી. પણ ક્યારેક એમ લાગે છે કે જેવું ઈચ્છ્યું એમ થયું, એટલે એને એમ થઈ ગયું છે કે શરીરમાં ફેરફાર આત્મા ઈચ્છે એમ કરી શકે છે, પણ ખરેખર એમ નથી. ભાવાર્થમાં કહે છે, નિશ્ચય નહીંથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણાદિ ગુણો પૂતગળ દ્રવ્યથી જુદા નથી. તેમને પ્રદેશ ભેદ નથી. કોની સાથે પ્રદેશ ભેદ નથી? આ ગુણોને પૂતગળ સાથે પ્રદેશ ભેદ નથી. પૂતગળ પરમાણુમાં એ ગુણો રહ્યા છે તો એની સાથે એને પ્રદેશ ભેદ નથી. એટલે કે પ્રદેશો એક જ છે. પૂતગળ પરમાણુ જેના આ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એવા જે ગુણો છે, તો એ ગુણો પૂતગળ દ્રવ્યથી, એ પરમાણુથી જુદા નથી. એના પ્રદેશ, એ પરમાણુના પ્રદેશ એ એક જ છે.
પણ બીજા પરમાણુ સાથે અથવા તો જીવ સાથે તેને સંયોગ સંબંધ છે. આ એ નામનો પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાય અને સ્કંદ બને તો એ સંયોગ સંબંધ છે. એક પરમાણુ બીજા પરમાણુઓ સાથે એ જોડાય છે અને સ્કંદ થાય છે તો એ સંયોગ સંબંધ છે. અથવા જીવ સાથે એ જોડાય છે તો એને સંયોગ સંબંધ છે. સંયોગ કહેતા પૃથક છે એમ નક્કી થાય છે. સંયોગ બોલ્યા એટલે જ એ વાત નક્કી થઈ ગઈ કે જે પહેલા હતું નહીં અને પછીથી થયું એટલે એ પૃથક છે. એ પૃથક હોય તો જ સંયોગ થાય ને. પૃથક હોય, જુદું હોય તો જ જોડાય ને, તો જ એવો સંયોગ થાય ને. પૈસાનું કે શરીરનું રહેવું તે આત્માને આધીન નથી. એટલે પૈસા જુદું દ્રવ્ય, શરીર જુદું દ્રવ્ય અને આત્મા જુદું દ્રવ્ય. તો આત્માને આધીન પેલા દ્રવ્યો ક્યાંથી હોય? દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ પ્રમાણે પરિણમે છે એટલે પોતે પોતાને આધીન છે, પણ બીજા અન્ય દ્રવ્યને આધીન હોઈ શકે જ નહીં. આ વાતને પહેલા તો એને તર્ક દ્વારા સમજવાની જરૂર છે. જ્યાં સુધી એ તર્ક દ્વારા નથી સમજતો ત્યાં સુધી પછી એ જાત જાતના સમાધાનો શોધે છે. એને એમ છે કે આ બીજું દ્રવ્ય કરી શકે છે. એટલે કોઈક જગ્યાએ શાસ્ત્રમાં વ્યવહાર નહીંના કથનો એવા કરવામાં આવ્યા હોય તો એવા શોધી અને એ ભેગા કરે છે અને પછી કહે કે જુઓ આ જગ્યાએ તો આમ લખ્યું છે, આ જગ્યાએ તો આમ કહ્યું છે કે કર્મથી આમ થાય, આ જગ્યાએ તો આમ કહ્યું છે. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. શાસ્ત્રમાં કે બીજી કોઈ પણ જગ્યાએ એવી વાત આવતી હોય કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવને જ્ઞાન નથી થતું તો ત્યાં કઈ અપેક્ષાએ વાત કરવામાં આવી છે એને સમજવું જોઈએ. એ વ્યવહાર નહીંના કથન છે અને ત્યાં એ નિમિત્તને દર્શાવવું છે તો નિમિત્તની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. પણ એથી કરીને કઈ સિદ્ધાંત ખોટો પડે? સિદ્ધાંત ખોટો થઈ જાય કે એક દ્રવ્ય એ બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ થઈ જાય? એ ક્યારેય બને નહીં. 3 કાળમાં બને નહીં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ફેરફાર કરે એમ બની શકે જ નહીં. આ મોટામાં મોટો સિદ્ધાંત છે અને એને સમજવાની જરૂર છે. આ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ જેના હવે વધારે ભાગ થઈ શકે નહીં એની વાત લીધી છે અને એ પોતે સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે. તો પછી એની ઉપર બીજાની અસર ક્યાંથી થાય? અને એ પોતે પોતાનું કાર્ય કરશે કે વળી ત્રીજા કોઈનું કાર્ય કરવા જશે? એટલે કારમા રજકણ છે એ જીવ દ્રવ્યની અંદર ફેરફાર કરશે કે એ પોતે પોતાનું કાર્ય કરશે? સૂક્ષ્મ પરમાણુની અપેક્ષાથી વિચાર કરે તો એને ખ્યાલ આવે. અને બીજી વાત એ પણ ગુરુદેવે સમજાવી કે ભાઈ એ પરમાણુ એક હતો, હવે એ પરમાણુ ભેગા થયા, જગ્યા બદલાઈ અને શરીરની નજીક આવ્યા તો શું એમનું કાર્ય બદલાઈ જાય? એમના ગુણો તો બદલાયા નથી તો શું એમનું કાર્ય બદલાઈ જાય? પહેલા એ જ પરમાણુ દૂર હતા અને હવે શરીરની નજીક આવ્યા તો એથી કરીને શું એ જીવમાં કંઈક કરે? નજીક આવવાથી એમનું કાર્ય બદલાઈ જાય અથવા તો કાર્યક્ષેત્ર બદલાઈ જાય? કાર્યક્ષેત્રય બદલાય નહીં, એમનું કાર્યય બદલાય નહીં. એમનું કાર્ય એમના ગુણ પ્રમાણે પરિણમવાનું છે તો એ જ રીતે પરિણમે. અને એમનું ક્ષેત્ર એ જે ક્ષેત્રમાં રહ્યા છે એ ક્ષેત્રમાં જે પોતે પરિણમે ત્યાં જ એનું કાર્ય થાય. એની બહાર એનું કાર્યક્ષેત્ર હોઈ શકે જ નહીં. દરેક પરમાણુનું કાર્યક્ષેત્ર એના પ્રદેશ સુધી જ હોય. એ એક પ્રદેશી છે તો એ એક પ્રદેશમાં જ એનું કાર્ય થાય. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી છે તો એના અસંખ્ય પ્રદેશોમાં એનું કાર્ય થાય, એનું પરિણમન થાય. પણ એની બહાર એનું પરિણમન થાય નહીં. એટલે એનું કાર્યક્ષેત્ર પોતાના પ્રદેશને છોડીને બહારમાં હોઈ શકે નહીં. આ વાતને વૈજ્ઞાનિક ઢબથી સમજવાની જરૂર છે. અને જ્યારે આ વાત સમજાઈ ગઈ, આ સિદ્ધાંત બરાબર છે તો પછી કોઈ ગૂંચવાડો રહેતો નથી. અને ક્યાંય પણ શાસ્ત્રમાં કોઈક વાત કરવામાં આવી હોય તો પહેલા આ સિદ્ધાંતને સ્વીકારી લીધો છે. એટલે સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે રાખીને સિદ્ધાંતને તોડ્યા વગર પછી ત્યાં જે વાત કહેવામાં આવી છે
એ કઈ અપેક્ષા એ હોઈ શકે એનો પોતે જાતે નિર્ણય કરે, વિચાર કરે કે અહીંયા કેમ આમ લખવામાં આવ્યું છે, તો એને સમજાય કે આ કોઈક અપેક્ષાથી વાત કરવામાં આવી છે, કોઈકને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય, કોઈકને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય, એટલે એ જુદા જુદા કારણસર જુદી રીતે વાત કરવામાં આવી હોય, પણ એથી કરીને સિદ્ધાંત ખોટા પડે નહીં. મહાપુરુષોએ કોઈકને કોઈક વાત સમજાવી હોય તો એ પ્રમાણે એને એની યોગ્યતા પ્રમાણે એને એ વાત સમજાવી હોય, પણ એથી કરીને કઈ સિદ્ધાંતોને એમણે તોડી નાખ્યા છે, મચડી નાખ્યા છે, એમ હોતું નથી. કૃપાળુદેવ એક જગ્યાએ એમ કહે કે ભાઈ મોક્ષનો માર્ગ એક જ હોય, અને પછી બીજી જગ્યાએ કોઈકને પત્રમાં એમ કહ્યું કે ભાઈ તું ભક્તિ કરજે, ભક્તિ પણ એક માર્ગ છે. તો ત્યાં એ સમજવાનું હોય કે પેલા જીવનું એવું જ લેવલ છે, અત્યારે વર્તમાનમાં એ એટલું સમજી શકે એવો છે, અને એને માટે એ યોગ્ય છે. એ કૃપાળુદેવ જાણતા હતા, એટલે એને અત્યારે આ સમયમાં એને એમ કહ્યું કે તું હમણાં ભક્તિ કર, એ પણ એક માર્ગ છે એમ કરીને એને એ અપેક્ષાએ કોઈક અપેક્ષાથી એને કહેવામાં આવ્યું છે, કેમ કે એનો પ્રશ્ન એવો હતો તો એની સામે જ એવો જવાબ છે. એટલે આ પછી એકાંતે પકડીને બેસી જાય કે જો કૃપાળુદેવે તો કહ્યું કે પેલાને કે ભક્તિ કરજે, ભક્તિ પણ એક માર્ગ છે, પણ કૃપાળુદેવે આ કેટલી બધી વખત તો કહ્યું કે ભાઈ પરમાર્થનો પંથ એક જ હોય, એનું શું, એ વાતને નથી પકડવી, અને પેલાને વ્યક્તિગત કાંઈક એને માર્ગદર્શન આપ્યું છે એની અપેક્ષાથી, અને એ પેલા માણસનો પ્રશ્ન કાંઈક એવો હશે, એની યોગ્યતા એવી હશે, એટલે એને એવું માર્ગદર્શન આપ્યું છે, પણ એથી કરીને કૃપાળુદેવના અંતરમાં કઈ જુદી વાત હોય. પણ આ વાતને સમજવી નથી. કેમ સમજવી નથી? કેમ કે એને જે ગમે છે એ ઊંધી માન્યતાને એને પકડી રાખવી છે, છોડવી નથી. એટલે પછી એ દલીલો કર્યા કરે છે, અને શાસ્ત્રમાંથી કે કૃપાળુદેવના વચનામૃતમાંથી કે ગુરુદેવના વચનામૃતમાંથી કે બેનશ્રીના વચનામૃતમાંથી એ એવા વાક્યો શોધી અને પછી એમ કહે છે કે જો આ જગ્યાએ તો આમ કહ્યું છે, પણ એ જગ્યાએ શા માટે કઈ અપેક્ષાથી કહ્યું છે, એ સંયોગો શું હતા, એમાં કઈ વાતને મુખ્ય કરીને વાત ચાલતી હતી, કઈ વાતને ગૌણ કરીને વાત કરવામાં આવી હતી, એ બધાનો વિચાર કરવો જોઈએ. એ મહાપુરુષોએ ક્યારેય સિદ્ધાંતને તોડીને વાત કરી જ નથી, સિદ્ધાંતોને એમણે નેવે મૂક્યા નથી. તો તું શું કરો સિદ્ધાંતોને છોડીને નકામાનો મિથ્યાત્વમાં રહ્યો છો? આ વાત એટલા માટે કરું છું કે ઘણી જગ્યાએ એવા વચન આવે છે અને કેટલાક લોકો એ જ શોધી રહ્યા હોય છે, તો એમાંથી એમ શોધવાને બદલે દ્રષ્ટિ બદલવાની જરૂર છે કે સિદ્ધાંત તો સિદ્ધાંત તરીકે બરાબર જ છે, પણ મને નથી સમજણ પડતી કે આમાં આમણે કેમ આમ કહ્યું છે. તો ફરીથી હું વાંચું, ફરીથી વિચારું તો મને ખ્યાલ આવે કે કંઈક કારણ હોવું જોઈએ, કોઈ અપેક્ષાએ આ વાત થઈ હોવી જોઈએ, પણ એથી કરીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. એક દ્રવ્યનું પરિણમન પોતાનું સ્વતંત્ર એના પોતાના ગુણ પ્રમાણે જ થાય છે. એક દ્રવ્યનું જે પરિણમન થાય છે એ એના પોતાના પ્રદેશોને વિશે જ છે, એની બહાર એનું કાંઈ ચાલતું નથી. એની સત્તા એના પ્રદેશો સુધી જ સીમિત છે, એની સત્તા બહારમાં બીજા દ્રવ્ય સુધી પહોંચતી નથી. આ બધી જે સિદ્ધાંતની વાત જે છે એની અંદર કોઈ બાંધછોડ કરી શકાય જ નહીં, અને એવી કોઈ બાંધછોડ કરવી નહીં. અને એટલા માટે અહીંયા આ સિદ્ધાંત શાસ્ત્રની અંદર બધા જ સિદ્ધાંતોને સ્પષ્ટ કરી દેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, અને ગુરુદેવે બહુ સરસ રીતે એ બધું સમજાવ્યું છે. તો આ વાતને મુખ્ય કરવી, આ વાતને યાદ રાખવી અને વારંવાર એના ઉપર વિચાર કરવો જોઈએ. શું કહે છે અહીંયા ભાવાર્થમાં કે નિશ્ચય નયથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આદિ ગુણો પૂતગલ દ્રવ્યથી જુદા નથી તો નથી, તેમને પ્રદેશ ભેદ નથી, પણ બીજા પરમાણુ સાથે અથવા તો જીવ સાથે તેને સંયોગ સંબંધ છે. અને સંયોગ કહ્યું એટલે એ વાત નક્કી થઈ જાય છે કે પૃથક છે. સંયોગ કહેતા પૃથક છે એમ નક્કી થાય છે. પૈસાનું કે શરીરનું રહેવું તે આત્માને આધીન નથી, કેમ કે દ્રવ્ય જુદા છે, પણ તે પરમાણુઓ એટલે કે પૈસાના પરમાણુઓ કે શરીરના પરમાણુઓ અને તેના એ ગુણો હોય, પરમાણુના ગુણો હોય, પૂતગળના ગુણો, એની સાથે એને સમવાય સંબંધ છે, એની સાથે એને એકત્વ સંબંધ છે. પણ આત્મા સાથે એકત્વ સંબંધ નથી, આત્મા સાથે સમવાય સંબંધ નથી.
એ હંમેશા આત્માથી જુદા જ છે. એ જુદા હતા અને જુદા જ હોય. આગળ કહે છે कि और यही चारों वर्णादिक गुण व्यवहार की अपेक्षा पुद्गल द्रव्य से पृथकता को भी प्रकट करते हैं. શું કહે છે? ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે એક પરમાણુના એક પ્રદેશમાં વર્ણ ગંધ આદિના પ્રદેશ જુદા નથી. જે પ્રદેશ છે એ જ પ્રદેશમાં બધા જ પ્રદેશમાં દરેક ગુણ વ્યાપીને રહ્યો છે. એટલે એ પ્રદેશ સાથે એટલે એ દ્રવ્ય સાથે એને એકમેકપણું છે. એક પરમાણુના એક પ્રદેશમાં એક પ્રદેશ હોય તો એક પ્રદેશમાં વર્ણ ગંધ આદિના પ્રદેશ જુદા નથી, એકમેક છે. છતાં તેમાં ગુણ ગુણીના ભેદની અપેક્ષાએ ભેદ છે. ગુણોના નામ જુદા છે. દરેક ગુણ જે છે પરિણમે છે તો એમાં જે કાર્ય થાય છે એ જુદા જુદા પ્રકારનું કાર્ય થાય છે. સ્પર્શ ગુણ પરિણમે છે તો એમાં એ સ્પર્શનું કાર્ય થાય છે. ગંધ ગુણ પરિણમે છે તેમાં ગંધનું કાર્ય થાય છે. એટલે બધાના કાર્ય જુદા છે, બધાના નામ જુદા છે, છતાંય પ્રદેશ ભેદ નથી. અને એ દ્રવ્ય એ પૂતગળ પરમાણુ સાથે એકમેક છે. આગળ કહે છે કે જો કે ભાવાર્થમાં અહીંયા કહે છે આગળ, જો કે વર્ણાદિ ગુણો પૂતગળ દ્રવ્યમાં એકમેક છે, ગુણ ભાવ અને ગુણી ભાવ એક રૂપ છે, તો પણ વ્યવહાર નહીંથી સંજ્ઞા આદિ ભેદ પડે છે. ગુણ ભાવ અને ગુણી ભાવ એટલે ગુણનો ભાવ અને ગુણી ભાવ એક રૂપ છે. જે ભાવ ગુણનો છે એ જ ભાવ ગુણીનો હોય ને. ગુણી એટલે દ્રવ્ય, જે ગુણોને રાખીને બેઠું છે, ગુણોને ધારી રાખનાર છે તે ગુણી કહેવાય. એ દ્રવ્ય છે, ગુણ છે અને ગુણી. તો એમાં ગુણનો જે ભાવ છે એ ભાવ ગુણીનો છે. કેમ કે ગુણોનો જે ભાવ છે એ જ ગુણીનો ભાવ હોય. ગુણીને કઈ બીજો ભાવ તો હોય નહીં. તો કે છે કે ગુણ ભાવ અને ગુણી ભાવ એક રૂપ છે, તો પણ વ્યવહાર નહીંથી સંજ્ઞા આદિ ભેદ પડે છે, નામ વગેરેમાં ભેદ પડે છે. પરમાણુનું નામ પરમાણુ છે અને સ્પર્શ આદિ ગુણનું નામ સ્પર્શ વગેરે ગુણ છે. તો પરમાણુ એક છે અને ગુણ અનેક છે એવા સંખ્યા ભેદ પણ પડે છે. અનેક ગુણોનો પિંડ તથા રૂપીપણું તે પરમાણુનું લક્ષણ છે. અનેક ગુણોનો પિંડ જે છે તો એમાં એ દ્રવ્યની વાત લીધી છે, ગુણી લીધો, અને એક ગુણ છે તે એક છે. એવા અસંખ્ય ગુણ છે અને ગુણોને ધારી રાખવાનું લક્ષણ ગુણીનું છે. ગુણોને ધારી રાખવાનું લક્ષણ ગુણીનું છે અને ગુણ એનું જે પરિણમન છે એ એનું લક્ષણ છે. એટલે કહે છે કે તે પરમાણુનું લક્ષણ છે અને ગુણનું લક્ષણ જુદું છે. તો એવો લક્ષણ ભેદ, સંજ્ઞા ભેદ, સંખ્યા ભેદ વગેરે હોય છે. ગુણોને ધારી રાખવા તે દ્રવ્યનું પ્રયોજન છે અથવા તો એનું લક્ષણ છે. અને દરેક ગુણનું પ્રયોજન જુદું જુદું છે. સ્પર્શનું પ્રયોજન એ સ્પર્શ માટેનું જ હોય, વર્ણનું પ્રયોજન વર્ણ માટેનું હોય, જેથી કરીને વર્ણ દેખાય. એ રીતે દરેક ગુણનું પ્રયોજન જુદું છે અને દ્રવ્યનું પ્રયોજન દરેક ગુણોને ધારી રાખવા એવું પ્રયોજન છે. પણ છતાં એ ગુણો એ પૂતગળ પરમાણુ એ દ્રવ્યથી જુદા નથી, એના પ્રદેશો પણ જુદા નથી, એની સાથે એને તાદાત્મ્ય છે. આ પ્રમાણે પરમાણુ અને તેના ગુણોમાં સંજ્ઞા આદિ ભેદથી ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. અને એ અભેદ એક રૂપ છે. અભેદ એક રૂપ છે એટલું જ નહીં, પરંતુ એ ક્યારેય જુદા પડતા નથી. અનાદિથી એમ જ છે અને અનંતકાળ સુધી એમ જ રહે છે. એના ગુણો બદલાતા નથી, છૂટા પડતા નથી. એમાં ગુણોની અંદર કોઈ ફેરફાર થતો નથી. કોઈ ગુણો એમાંથી નીકળી જાય અને બીજા કોઈ ગુણો આવી જાય, નવું દ્રવ્ય બની જાય, એમ બનતું નથી. એટલે આ વાતને જયારે આપણે સમજીએ છીએ તો પછી પ્રશ્નોના સમાધાનો આપમેળે મળી જાય છે. આગળ કહે છે
कि और जैसे पुद्गल द्रव्य से वर्ण आदिक गुण अभिन्न है, तैसे ही निश्चय नय से जीव से समवाय संबंधित लिए दर्शन ज्ञान असाधारण गुण भी जुदे नहीं है। संज्ञा आदि भेद के कथन से आचार्य आत्मा और ज्ञान दर्शन में भेदभाव को करता है, तथापि निश्चय से निज स्वरूप से भेद संभवता नहीं है। શું કહે છે? ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે પરમાણુના દ્રષ્ટાંતે હવે આત્માની વાત કરે છે. પરમાણુની વાત સમજાવી તો દ્રષ્ટાંત તરીકે સમજાવી, એવી જ રીતે આત્માને વિશે વાત છે. જેવી રીતે પૂતગલ દ્રવ્યમાં વર્ણ આદિ ગુણ અભિન્ન છે, એટલે કે જુદા નથી, અભિન્ન છે, તેવી રીતે નિશ્ચય નયથી જીવમાં દર્શન જ્ઞાન આદિ અસાધારણ ગુણો સમવાય સંબંધે છે. જો અહીંયા આ અસાધારણ ગુણ લીધા છે એટલે એ જીવના જ છે. અસાધારણ ગુણ લીધા ને, પૂતગળમાં પણ અસાધારણ ગુણ લીધા કે જે પૂતગળમાં જ હોય, બીજા દ્રવ્યમાં ન હોય. એટલે અહીંયા બંનેમાં અસાધારણ ગુણ લીધા છે. સાધારણ ગુણ અથવા તો સામાન્ય ગુણ કે જે બધા જ દ્રવ્યોને વિશે છે એની વાત નથી લીધી. એટલે એ દ્રવ્ય જુદા છે એમ દર્શાવવું છે, એટલા માટે સ્પષ્ટ લીધું કે પૂતગળના ગુણ જે પૂતગળને વિશે જ છે, બીજા બાકીના 5 દ્રવ્યોમાં હોતા નથી, એવા એ ગુણ લીધા, વર્ણ રસ ગંધ વગેરે. અહીંયા જીવ દ્રવ્ય લીધું તો જીવના પણ એ અસાધારણ ગુણ લીધા કે જ્ઞાન દર્શન આદિ. તો એ જ્ઞાન દર્શન ચૈતન્ય પણ એ કોઈ બીજા દ્રવ્યને વિશે તો છે નહીં, એટલે આ અસાધારણ ગુણો અહીંયા લીધા છે. તો એ અસાધારણ ગુણો ને અહીંયા સમવાય સંબંધ છે દ્રવ્ય સાથે, જીવ દ્રવ્ય સાથે સમવાય સંબંધ છે. એટલે કહે છે કે તેવી રીતે નિશ્ચય નયથી જીવમાં દર્શન જ્ઞાન આદિ અસાધારણ ગુણો સમવાય સંબંધ રૂપે છે, એકમેક છે, જુદા નથી. આત્મા અને તેના ગુણોને નામ સંખ્યા વગેરે ભેદથી ભેદ છે, પણ એક આત્માને બીજા આત્મા સાથે જેવો ભેદ છે, અથવા તો એક પરમાણુને બીજા પરમાણુ સાથે જેવો ભેદ છે, તેવો ભેદ આત્મા અને તેના દર્શન આદિ ગુણોને નથી. એક આત્માથી બીજો આત્મા જુદો, એક પરમાણુથી બીજો પરમાણુ જુદો, તો એમ જે ભેદ છે એવો ભેદ આત્માને અને આત્માના ગુણને નથી. ભલે નામ જુદા હોય, સંજ્ઞા સંખ્યા વગેરે ભેદથી આત્માને અને આત્માના ગુણને એવો ભેદ છે, પણ એ ભેદ કેવો છે? એ ભેદ એક જ દ્રવ્યને વિશે છે. એટલે એક જ પ્રદેશમાં એ રહ્યા છે, છતાં પણ એ નામ વગેરેનો ભેદ છે. એટલે એનાથી જુદા નથી અને એને સમવાય સંબંધ છે. એટલે કે એ પાછળથી ભેગા થયા નથી, એ અનાદિ અનંત છે. એ સંબંધ અનાદિ અનંત છે. જીવ દ્રવ્યને અને જીવ દ્રવ્યના ગુણો, આ દર્શન આદિ ગુણો, એને સંબંધ કેવો છે અને ક્યારથી છે? તો કે એનો સંબંધ તો અનાદિ અનંત છે. એ સમવાય સંબંધ છે, એકત્વ રૂપ સંબંધ છે. એ કઈ પાછળથી ભેગા થયા છે એવો સંબંધ નથી. ભલે નામ જુદા છે તો પણ. એટલે એને તો અભેદ કહેવામાં આવ્યા. એ અપેક્ષાથી એને અભેદપણું છે. પ્રદેશ પણ જુદા નથી, એટલે એ અપેક્ષા એને અભેદપણું છે. અને ભેદ બતાવ્યો, એ ભેદ તો સંખ્યાથી ભેદ બતાવ્યો કે એક આત્મા છે અને અનંત ગુણ છે. બીજો નામથી ભેદ બતાવ્યો, સંજ્ઞા અથવા નામ, કે આત્માને આત્મા કયો અને ગુણ છે તેનો દર્શન કયું, જ્ઞાન કયું, સુખ કયું, એમ જુદા જુદા નામથી કહેવામાં આવ્યો. લક્ષણ ભેદ બતાવ્યો. લક્ષણમાં શું છે કે જે ગુણ છે એ ગુણનું એવું પરિણમન થાય. જ્ઞાન ગુણ છે, એનું લક્ષણ જ્ઞાન કરવાનું છે. એ ચેતના છે, ચેતનાનો ગુણ છે. સુખનો ગુણ છે તો એના દ્વારા સુખ થાય છે. એમ બધાના લક્ષણ છે. જ્યારે જીવનું લક્ષણ શું છે? તો કે એ બધાને ધારી રાખવા એવું લક્ષણ છે. એટલે એવા ભેદ હોવા છતાં એને અભેદપણું છે. અભેદપણું એટલા માટે છે કે પ્રદેશ જુદા નથી. વળી એ ક્યારેય બહારથી છૂટા પડ્યા હોય અને આવ્યા હોય એવું કાંઈ થયું નથી. એ અનાદિથી
એ સાથે જ રહ્યા છે, દ્રવ્યની સાથે જ રહ્યા છે એટલે સુધી કે એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. દ્રવ્ય કાંઈ એનાથી જુદું નથી. એટલે આ બંને ભેદ અને અભેદ એવા સ્વરૂપનો વિચાર કરવાનો છે. એ સ્વરૂપને જેમ છે તેમ સમજવાનું છે. ધૂર્દે કહે છે કે એક પરમાણુને અને બીજા પરમાણુને જેવો ભેદ છે એવો ભેદ આત્મા અને એના દર્શન આદિ ગુણોને નથી. અથવા તો એક આત્માને અને બીજા આત્માને જેવો ભેદ છે એવો આત્માને અને તેના દર્શન આદિ ગુણોને નથી. દરેક વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે. ભેદાભેદ સ્વરૂપ છે એટલે ભેદ અને અભેદ સ્વરૂપ છે. દરેક વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે. પ્રદેશે અભેદપણું તે નિશ્ચય છે. પ્રદેશથી અભેદપણું છે એ નિશ્ચય છે. અને સંજ્ઞા આદિના ભેદ છે તો એવું ભેદપણું તે વ્યવહાર છે. એટલે જ્યારે ગુણ ગુણી ને ભેદ છે એમ કહેવામાં આવ્યું એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે એ તો વ્યવહાર છે. વાસ્તવમાં તો ગુણ અને ગુણીને ભેદ નથી, અભેદ છે. એટલે એ નિશ્ચય છે. આમ નિશ્ચય અને વ્યવહાર બે થઈ અને અનેકાંત થાય છે. માટે પર વસ્તુનું હોવાપણું તારાથી જુદું છે. પરની પર્યાય પરથી ફરે, પરથી બદલાય, પણ તારાથી પરની પર્યાય ફરી જાય, બદલાઈ જાય એમ નથી. અને એમ જેમ છે તેમ જ્ઞાન ભાન કરી અને પરથી જુદા પાડી પોતામાં ભેદ અભેદ સ્વરૂપનું અહીંયા આચાર્ય ભગવાન જ્ઞાન કરાવે છે કે ભાઈ તારામાં આવું ભેદ અભેદપણું છે. તું તારા ગુણોથી જુદો નથી એવું અભેદપણું પણ છે અને સંજ્ઞા આદિ ભેદે ભેદપણું પણ છે. એમ ભેદ અભેદ સ્વરૂપ છે. અને એ વાતને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે. એટલે કે છે કે તારાથી એ બીજાની પર્યાય બદલાય નહીં. પરની પર્યાય પરથી ફરે પણ તારાથી ન ફરે. એમ પરથી જુદા પાડી પોતામાં ભેદ અભેદ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને આ જાતની સમજણ વિના મિથ્યાત્વ જાય નહીં. આવી બરાબર યથાર્થ સમજણ વિના મિથ્યાત્વ ટળે નહીં. માટે યથાર્થ સમજણ કરી અનેકાંત સ્વરૂપ સમજવું. વસ્તુનું સ્વરૂપ અનેકાંતથી જ સમજાય. સમજવા માટે એને અનેક નયો દ્વારા સમજવું જોઈએ. જ્ઞાનના અંશને નય કહેવાય. જ્ઞાનનો અંશ એટલે નય. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે વસ્તુને સમજીએ છીએ તો એ અનેકાંત દ્વારા વસ્તુને આપણે સમજ્યા છીએ. તો જૈન દર્શન જ એક એવું દર્શન છે, જૈન ધર્મ જ એક એવો ધર્મ છે કે જેમાં વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. જુદા જુદા નય દ્વારા સમજાવવામાં આવ્યું છે. જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. બે વિરોધાભાસી વાતો એક જ જગ્યાએ લાગતી હોય, એક જ દ્રવ્યને વિશે હોય તો હોઈ શકે છે. અને એવું હોવા પણ ને સમજવું છે તો એને અનેકાંત દ્વારા સમજી શકાય છે. એટલે વસ્તુ સ્વરૂપ અનેકાંત દ્વારા સમજાવવામાં આવે છે. કેમ કે બે વિરોધાભાસી ગુણો એક સાથે રહ્યા હોય તો એમાંથી બંનેના પરિણામોનો જુદા જુદા સ્વતંત્ર ચાલતા હોય એવું પણ હોય. બે વાત જુદી જુદી વિરોધાભાસી, એમાં એ રીતે બે વિરોધાભાસી ધર્મ, એકપણું અને અનેકપણું. વિરોધાભાસ તો ધર્મને વિશે હોય. વિરોધાભાસ સામાન્ય રીતે ક્યાં હોય? ધર્મને, ગુણને વિશે નથી હોતો. ગુણને પર્યાય હોય અને ધર્મ હોય એનો પ્રતિપક્ષ હોય. એટલે એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું એ બધા જે છે એનો સામો પક્ષ હોય છે. તો એવું બંને એકપણું અને અનેકપણું એક જ વસ્તુમાં હોય એવા ધર્મ બે આપણને વિરોધી ધર્મ એમાં લાગે તો એમાં બે વિરોધી ધર્મ કોઈ અપેક્ષાએ હોય કે એક અપેક્ષાએ એકપણું છે અને બીજી અપેક્ષાએ અનેકપણું છે. એક અપેક્ષાએ નિત્યપણું છે તો બીજી અપેક્ષાએ અનિત્યપણું પણ છે. એટલે એમ એને અનેકાંત દ્વારા સમજવું જોઈએ. આત્માને
આત્માને એકપણું પણ છે, અનેકપણું પણ છે. પર્યાયથી, ગુણથી અને અનેકપણું છે. આત્માને એક જ છે, એ દ્રવ્ય અપેક્ષાએ એકપણું છે. ગુણ અપેક્ષાએ એને અનેકપણું છે, અનંત ગુણ છે. એ જ રીતે આત્માને નિત્યપણું છે. આત્મા નિત્ય, સદાય નિત્ય છે, પણ પર્યાય અપેક્ષાએ એને અનંતપણું પણ છે. એટલે એવા વિરોધાભાસી ધર્મો એક સાથે રહ્યા છે, તો એનો સ્વીકાર જ્યારે કરીએ છીએ તો એની સાથે રહેલી અપેક્ષાને આપણે સમજવી જોઈએ કે કોઈક અપેક્ષાથી, એટલે કે કોઈક દ્રષ્ટિકોણથી આમ પણ છે, બીજા દ્રષ્ટિકોણથી એના કરતા વિપરીત અથવા વિરોધી વાત પણ છે. અને આવું એક વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. અને એવા વસ્તુના અનેકાંત સ્વરૂપની સમજ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય છે જ નહીં. એટલે અહીંયા ભેદ અભેદ, આત્મામાં ભેદ પણ છે અને અભેદ પણ છે, એમ જયારે લઈને બેસીએ છીએ તો બંને વાત છે. બંને વાત પાછી એક જ સમયમાં છે. ગુણ અને ગુણીનું ભેદપણું અને અભેદપણું એક જ સમયમાં છે. અમુક કાળે ભેદપણું ને અમુક કાળે અભેદપણું એમ નથી. એને સંજ્ઞા, લક્ષણ વગેરે દ્વારા એને ભેદપણું પણ છે, અને એ જ વખતે એને પ્રદેશ અપેક્ષાએ અભેદપણું છે. એટલે આ ભેદ અભેદ સ્વરૂપ જે છે એ વસ્તુનું સ્વરૂપ છે, અને એ અનેકાંત દ્વારા સમજવામાં આવે તો જ સાચી સમજણ થાય. અને સાચી સમજણ થાય તો પછી સાચો પુરુષાર્થ થાય, એમ અહીંયા ગુરુદેવે કહ્યું છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. તે પછીથી વીર સંવત 2478 ફાગણ વદ સાતમ મંગળવારના દિવસનું પ્રવચન છે. એમાં અહીંયા ગુરુદેવ કહે છે कि भगवंत का मत अनेकांत है, दोय नयों से सधाता है, इस कारण निश्चय व्यवहार से भेद अभेद गुण गुणी का स्वरूप परम आगम से विशेष रूप जानना, यह 4 प्रकार दर्शन उपयोग, 8 प्रकार ज्ञान उपयोग, शुद्ध अशुद्ध भेद कथन से सामान्य स्वरूप पूर्वोक्त प्रकार से जानना, यह उपयोग गुण का व्याख्यान पूर्ण हुआ. तो એનો વિસ્તાર ગુરુદેવે અહીંયા કર્યો છે. ગુરુદેવ કહે છે કે ભગવાનના મતમાં, જૈન મતમાં ભગવંત કા મત અનેકાંત થાય એમ કહ્યું ને, એટલે એનું ગુજરાતીમાં એ રીતે કહ્યું છે કે ભગવાનના મતમાં, એટલે જિનેશ્વર ભગવાનના મતમાં અનેકાંત સ્વરૂપ કહ્યું છે. તે બે નય દ્વારા સાધવામાં આવે છે. માટે નિશ્ચય વ્યવહારથી ભેદ અભેદ ગુણ ગુણીનું સ્વરૂપ પરમ આગમથી વિશેષ રૂપ જાણવું. બે નય દ્વારા વસ્તુ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી. તો એને વસ્તુ સ્વરૂપની વાત અહીંયા ચાલે છે, દ્રવ્ય અને ગુણની વાત ચાલે છે, ગુણ ગુણીની વાત ચાલે છે. તો એના સ્વરૂપને આ અનેકાંત દ્વારા સમજવું જોઈએ. અને જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પ્રજ્ઞા છે, ઉત્પન્ન થયા છે, જે એનું ઉદ્ભવ સ્થાન જિનેશ્વર ભગવાનની વાણી છે, એવા પરમ આગમમાંથી એનું વિશેષ રૂપ જાણવું જોઈએ. શું કહે છે? માટે નિશ્ચય વ્યવહારથી ભેદ અભેદ ગુણ ગુણીનું સ્વરૂપ પરમ આગમથી વિશેષ રૂપ જાણવું. થોડીક અહીંયા વાત બીજી સાથે લીધી છે, એના સંબંધીની જ વાત લીધી છે, એટલે કે જે પરમ આગમમાંથી જ વાત આવેલી છે એ લીધી છે થોડી. તો કહે છે કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, બધા ગુણની તો વાત નથી લીધી, બે ગુણની વાત લીધી છે અહીંયા, દર્શન ગુણ અને જ્ઞાન ગુણની. તો કે છે કે દાખલા તરીકે આપણે જો વિચાર કરવા જઈએ આ પરમ આગમની અંદર, આ ગુણ ગુણીના ભેદનો વિચાર કરવા જઈએ તો દરેક ગુણ વિશે વિચારવાનો હોય તો એ બધું આપણને પરમ આગમમાંથી બરાબર સમજાય. પણ અહીંયા થોડુંક સમજાવીએ છીએ તો એમ કરી અને સમજાવ્યું છે કે દર્શન ગુણ અને જ્ઞાન ગુણ એની વાત લઈએ તો કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એમ 4 પ્રકારના દર્શન ઉપયોગ, એવા દર્શન ઉપયોગ 4 પ્રકારે આપણે અગાઉ કરી ગયા છીએ. અને એ રીતે જ્ઞાનની વાત લીધી છે કે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન
એમ 5 તથા કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન કહો કે કુઅવધિ જ્ઞાન કહો, તો એવા 3, એમ એટલે કુલ 8 પ્રકારના જ્ઞાન ઉપયોગ, એટલે 4 પ્રકારના દર્શન ઉપયોગ અને 8 પ્રકારના જ્ઞાન ઉપયોગ છે. તો હવે કહે છે કે પોતે પોતાના કારણે જ્ઞાન અથવા દર્શન ઉપયોગ કરે છે તે નિશ્ચય છે. પોતે પોતાના કારણે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કરે છે એ તો નિશ્ચય છે. એટલે કે નિશ્ચયમાં તો પોતે પોતા દ્વારા પોતાના કારણે એવું દર્શન ઉપયોગ કે જ્ઞાન ઉપયોગ કરે છે. અને તેમાં ઇન્દ્રિય આદિ કહેતા એટલે આ 5 ઇન્દ્રિય અને મન એ બધા નિમિત્ત છે. આ જ્ઞાન અને દર્શનમાં એ નિમિત્ત છે એમ જાણવું તે વ્યવહાર છે. પરથી ભેદ જ્ઞાન કરાવી પોતામાં ભેદ છે તેનું જ્ઞાન કરી પોતે એક સ્વરૂપ અખંડ છે એવી પ્રતીતિ કરવી તે ધર્મ છે. એટલે અહીંયા આ ઉપયોગની વાત લઈ અને સમજાવ્યું કે આવા ઉપયોગ હોય છે, જુદા જુદા ઉપયોગ હોય છે, તો એ ઉપયોગ જે છે એવો ઉપયોગ જ્ઞાનનો ઉપયોગ કે દર્શનનો ઉપયોગ છે એ પોતાથી છે, પોતે કરે છે એ નિશ્ચય છે. અને જ્યારે એ નિશ્ચય છે તો પછી એની સાથે વ્યવહાર શું છે તો કે એમાં ઇન્દ્રિય આદિનું, કેમ કે મતિ જ્ઞાન છે, મતિ જ્ઞાન જે છે મતિશ્રુત જ્ઞાન, તો એમાં ઇન્દ્રિય આદિનું એટલે ઇન્દ્રિય અને મન જે છે એનું નિમિત્ત હોય છે, પણ છતાંય જ્ઞાન પોતાથી પોતે કરે છે એ નિશ્ચય છે. જ્ઞાન પોતે પોતાથી કરે છે એ નિશ્ચય છે. અને એની સાથે જો વ્યવહારની વાત કરવી હોય તો એમ કહેવાય કે એવા મતિશ્રુત જ્ઞાન જે કરે છે તો એમાં ઇન્દ્રિય આદિ નિમિત્ત છે. તો એ નિમિત્ત છે એમ જયારે કહ્યું તો એ વ્યવહાર છે. એ વ્યવહાર છે કે આમ નિશ્ચય અને વ્યવહારથી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજી શકાય છે. હવે આ બધી વાત કર્યા પછીથી પ્રયોજનભૂત વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ રીતે તમારે પરથી ભેદ જ્ઞાન કરવું છે, બીજાથી પોતે જુદો છે એમ ભેદ જ્ઞાન કરવું છે, અને વળી પોતામાં ભેદ છે તેનું પણ એને જ્ઞાન કરવાનું છે. તો કઈ રીતે પોતામાં ભેદ છે? નિશ્ચયથી ભેદ છે કે વ્યવહારથી ભેદ છે? તો કે નિશ્ચયથી શું ભેદ છે? નિશ્ચયથી તો પોતાનું સ્વરૂપ અભેદ છે, પોતાની અંદર ભેદ પડતા નથી. તો જે ભેદ પાડ્યા, ગુણ અને ગુણી એવો ભેદ પાડ્યો એ શું છે? તો એ વ્યવહાર છે. તો એ પોતામાં ભેદ છે તેનું એક ભેદ અભેદ સ્વરૂપ જે પોતાનું કહ્યું, તો એમાં પોતાની અંદર જે ભેદ કરવામાં આવ્યા એ કોઈક અપેક્ષાથી કરવામાં આવ્યા. જેમ કે આત્મા એ દ્રવ્ય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ જોઈએ તો એમાં ભેદ પડ્યો, દ્રવ્ય અને પર્યાય એવો ભેદ પડ્યો. તો એવું ભેદ સ્વરૂપ પણ છે અને અભેદ પણ છે, કેમ કે એ એક જ પ્રદેશમાં છે, પર્યાયનો પ્રદેશ કાંઈ જુદો નથી. તો કહે છે કે આ રીતે પોતામાં ભેદ છે તેનું જ્ઞાન કરી પોતે નિર્ણય છેવટે શું કરવાનો છે? તો કે નિર્ણય એ કરવાનો છે કે પોતે એક સ્વરૂપ અખંડ છે એવો નિર્ણય કરવાનો છે. આ બધું ભેદ અભેદ બધું સમજવા માટે છે. એટલે જ્યારે ભેદ પાડીને વસ્તુને સમજાવવામાં આવી છે તો એને વ્યવહાર કહેવાય છે. વસ્તુ આખી એક ચીજ છે, એ ચીજને એને ભેદ પાડીને સમજાવવામાં આવી તો એ સમજાવ્યું એ વ્યવહાર કહેવાય. વસ્તુ તો એક અભેદ છે, આત્મા અભેદ છે. પણ આત્મા શું છે એને જો સમજવો છે તો આપણે આત્મામાં શું હોય તો કે ગુણ હોય. તો ગુણ કેટલા હોય? તો કે અનંત ગુણ હોય. કયા કયા ગુણ હોય એ બધાના નામ આપણે આપીએ. તો આ બધું શું કર્યું? એ બધું આપણે ભેદ પાડીને એને સમજ્યા. પણ એથી કરીને આત્મા એમાં વિભાજિત થઈ ગયો, એમાં ભેદ પડી અને આત્મામાં કટકાટ થઈ ગયા? એમ તો બનતું નથી. વસ્તુ તો અભેદની અભેદ જ રહી. વસ્તુ તો એક સ્વરૂપ અખંડ છે. એવી એક સ્વરૂપ અભેદ વસ્તુ જે છે એને સમજવા માટે આપણે ભેદ પાડીને સમજ્યા. પણ ભેદ પાડીને સમજવાથી વસ્તુ છૂટી પડી જતી નથી. વસ્તુ તો એકની એક એમની એમ જ રહે છે. એટલે આ રીતે ભેદ
પાડીને વસ્તુના સ્વરૂપને સમજવામાં આવ્યું, છતાંય વસ્તુ તો એક સ્વરૂપ અખંડ જ છે. તો પછી વસ્તુ એક સ્વરૂપ અખંડ છે, અભેદ છે, તો એવી પ્રતીતિ કરવી જોઈએ. વસ્તુની પ્રતીતિ કેવી કરવી જોઈએ? એમાં ભેદની જે કલ્પના છે, એટલે કલ્પના એટલે કે એને સમજવા માટે થઈ અને વ્યવહારથી એ બધું કહેવામાં આવ્યું છે કે આમ અનંત ગુણ રહ્યા છે, આ વગેરે વગેરે કહેવામાં આવ્યું. તો એવી જે વાત કરો, અથવા તો આમ પર્યાય છે, એક સમયની આ પર્યાય પછી પલટીને બીજી પર્યાય થાય છે, ધ્રુવ તરીકે કાયમ રહે છે, આ બધું ભેદ પાડીને સમજાવવામાં આવ્યું. તો એ બધું શું છે? એ તો સમજવા માટે કહેવામાં આવ્યું છે. છતાંય આત્મા તો અખંડ એક જ છે. વસ્તુમાં કઈ ભેદ પડતા નથી. પર્યાય કઈ આત્માથી જુદી છે નહીં. કોઈ દ્રવ્ય એની પર્યાય વિનાનું તો હોય જ નહીં. એટલે પર્યાય આત્મા તે દ્રવ્ય સાથે એક રૂપ જ હોય. એની કોઈ અવસ્થા તો હોય જ ને. કોઈ દ્રવ્ય હોય અને કોઈ પણ અવસ્થા ન હોય એમ કેમ બને? માટી છે તો માટીની પિંડરૂપ અવસ્થા હોય કે માટીની ઘડારૂપ હોય કે માટીની કોઈ પણ એક અવસ્થા તો હોય કે ન હોય? તો દરેક દ્રવ્યની એક અવસ્થા હોય જ છે. તો એ અવસ્થા એનાથી જુદી નથી. એટલે વસ્તુ તો અભેદ જ છે. પણ સમજાવવું હતું એટલે સમજાવ્યું કે જો આ બધું બદલાઈ રહ્યું છે, એને પર્યાય કહેવાય, એને અવસ્થા કહેવાય. એની અંદર જે પરિણમન ચાલી રહ્યા છે, ગુણોના પરિણમન છે, એ બધું ભેદ પાડીને સમજાવ્યું. પણ એથી સમજાયું એટલે વસ્તુ કઈ છૂટી પડી ગઈ, જુદું પડી ગયું? એમ નથી. વસ્તુ તો એક અખંડ છે. તો એ અખંડની શ્રદ્ધા કરવી, અખંડની પ્રતીતિ કરવી. વસ્તુ અખંડ છે, એમાં ખંડ પડ્યા નથી, એમાં ભેદ પડ્યા નથી, એના ભાગલા પડ્યા નથી, એમાં કઈ છૂટું છૂટું છે જ નહીં. એ એક સ્વરૂપ અખંડ છે. આ આત્મા એક સ્વરૂપ અખંડ છે, એમ પછી શ્રદ્ધા કરવી. જયારે મહાત્મા નહોતું આવ્યું ત્યારે પછી અનંત શક્તિ છે, એમાં કેટલી શક્તિના વર્ણન કર્યા ને આ બધું આવ્યું, જુદું પાડ્યું, બધું સમજાવ્યું. આત્માની અવસ્થા સમજાવી, આત્માની સિદ્ધ અવસ્થા સમજાવી, આત્માની સંસાર અવસ્થા સમજાવી. તો સંસાર અવસ્થા સમજાવી તો એને કર્મની ઉપાધિ છે, તો પછી કર્મ પણ સમજાવે ને કેટલા પ્રકારની કર્મની પ્રકૃતિઓ ને દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ને બધું સમજાવ્યું. જીવને થતા ભાવ, આ બધું પણ એ બધું સમજાવ્યું જેથી કરીને વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ સમજાય. અને છેવટે સમજ્યા પછી જેમાં ભાગલા છે જ નહીં, જેમાં ભેદ છે જ નહીં, વસ્તુ જે અખંડ છે, એક જ સ્વરૂપ છે, તો એવી શ્રદ્ધા કરવી જોઈએ. એમ જ જ્ઞાન ભાન કરી અને એવી પ્રતીત કરવાની છે. એવું જ પછી અનુભવમાં પણ આવે છે. ગુરુદેવ કહે છે કે આ બધું કરીને શું કરવાનું છે? કે છે કે પછી એક સ્વરૂપ અખંડ પોતે છે એવી પ્રતીત કરવી, અને એનું નામ ધર્મ છે. આગળ કહે છે કે આત્મા દર્શન પર્યાયથી દેખે છે અને જ્ઞાન પર્યાયથી જાણે છે. એવો ભેદ પડે છે તે વ્યવહાર છે. જ્ઞાન દર્શન ગુણોને આત્મા સાથે સંજ્ઞા આદિ ભેદે ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. પ્રદેશે એક સ્વરૂપ છે એમ અખંડની શ્રદ્ધા કરવી. મારામાં જ્ઞાન ગુણ ને દર્શન ગુણ ને એમ ગોખવાથી કઈ દાડો નહીં વળે પ્રભુ. જ્ઞાન ગુણ ને દર્શન ગુણનું જે વર્ણન કરવામાં આવ્યું એ દ્વારા તો તને તારા સ્વરૂપનું મહાત્મા આવે એટલે વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ જો આવા તારામાં ગુણ છે, આવી તારી શક્તિ છે, આવું તારું સામર્થ્ય છે. પણ એ કઈ છૂટું છૂટું જુદું જુદું નથી. એ બધું એક રૂપે છે. એ તો તને સમજાવવા માટે આચાર્ય ભગવાને એમ ભેદ પાડીને સમજાવ્યું. પણ વસ્તુ સ્વરૂપ તો એક અખંડ ચીજ છે. તો શ્રદ્ધા તો અખંડની કરવાની છે. શ્રદ્ધા તો અખંડ ચીજની કરવાની છે. બધું જાણ્યા પછીથી એ વાત છે. એટલે ગુરુદેવ સિવાય બીજા કોઈ આવી વાત કરતા નથી. ભેદ પાડીને વસ્તુ સ્વરૂપને સમજાવે એટલે જાણે કે લોકોને એમ લાગે કે આપણને ઘણું બધું આવડી ગયું, ઘણી સમજણ પડી ગઈ. અને એવા સંતોષમાં પોતે એક અખંડ ચીજ છે, અને એવી અખંડ ચીજ પોતાને અનુભવમાં આવે એમ છે, અને પોતે એવા અનુભવ એ થાય છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તો ત્યાંય કોઈ ભેદ પડતા નથી, બે પણ રહેતું નથી. એ પોતે એમ જ પરિણમી જાય છે. આ વાત બધી ભૂલી જાય છે, અને એવો પ્રયત્ન નથી કરતા, એવો પ્રયોગ નથી કરતા.
એટલે જ્યાં સુધી અખંડની શ્રદ્ધા નહીં કરે ત્યાં સુધી એવો પ્રયોગ નહીં થાય. શું કે છે આગળ કે જુઓ, આ બધાનો વિસ્તાર તત્વ સૂત્રથી જાણી લેવો. ગુરુદેવ કહે છે તત્વ સૂત્રમાં ઉમાસ્વાદીજી ભગવાને આ બધો વિસ્તાર ઘણો કર્યો છે, પણ ઉમાસ્વાદીજી ભગવાને જે વિસ્તાર કર્યો છે એની પહેલા શરૂઆતની 2 ગાથા જે છે એની અંદર આખી પ્રયોજનભૂત વાત કરી દીધી છે. પછી બધો જે વિસ્તાર છે બધો આખો વ્યવહારથી છે. અને પહેલી 2 ગાથા જે છે એને નિશ્ચયથી બરાબર સમજી અને પછી બધો વ્યવહાર સમજવાની જરૂર છે. શું છે પહેલી 2 ગાથા? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ પહેલી ગાથા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. અને પછી સમ્યક દર્શન જે પહેલું કહ્યું એની પછી વ્યાખ્યા લીધી છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને પછી આગળ બધો વિસ્તાર બધો કર્યો છે. તો આ પહેલી 2 ગાથા ઉપર ગુરુદેવે હંમેશા ભાર મૂકીને સમજાવ્યું છે કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે કહેવામાં આવ્યો છે, નિશ્ચય મોક્ષ માર્ગની વાત છે. એ આખી વસ્તુ અંતરંગ છે. એવો મોક્ષ માર્ગ અંતરમાં છે, એવો મોક્ષ માર્ગ બહારમાં હોઈ શકે નહીં. અને એવો જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે એમ ત્યાં સમજાવવામાં આવ્યું છે. પણ બાકી બીજો બધો વિસ્તાર તત્વસૂત્રમાં તો કેટલી બધી વાત આવે છે, બધો વિસ્તાર કર્યો છે. એટલે એ બધો વિસ્તાર છે એટલે એ વિસ્તાર થયો એનો અર્થ એ થયો કે બધું વ્યવહારથી છે. એ બધું ભેદ પાડીને કહેવાયું છે, સમજાવાયું છે, તો બધું વ્યવહાર છે. વસ્તુ સ્વરૂપને સમજવું એ વ્યવહાર છે. તો કે છે કે આ બધાનો વિસ્તાર તત્વાર્થ સૂત્રથી જાણી લેવો. મતિ જ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એવા ભેદો છે. અવગ્રહ થાય છે તે પોતાથી થાય છે, પરને લીધે થતો નથી. ભલે ભેદ છે, ભેદને બધા તમે સમજો, એનો બધો વિચાર કરો. અવગ્રહ શું, ઈહા શું, અવાય શું, ધારણા શું, આ બધાને ખબર પડી ગઈ હોય, વાંચ્યું હોય ત્યાંથી. એટલે એમ સમજે કે આપણે તો બધું સમજી ગયા. પણ ગુરુદેવનો આખો દ્રષ્ટિકોણ જ જુદો છે, શાસ્ત્ર તરફનો આખો અભિગમ જ જુદો છે. ગુરુદેવ શાસ્ત્રમાંથી પ્રયોજનભૂત વાત સમજાવે છે અને એ પ્રયોજનભૂત વાતને સમજી અને આત્મસાત કરવાનું કહે છે કે ભાઈ એમાં અવગ્રહ થયો તોય કોનાથી થયો, ઈહા થઈ તોય કોનાથી થયો, એ કોનાથી થાય છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ 4 ભેદ મતિ જ્ઞાનના જ્યાં કહેવામાં આવ્યા, તો ધારણા જ્ઞાન સુધી પહોંચે એટલે એને પછી કોઈ એવો પાકો નિર્ણય કરી દીધો હોય એટલે કોઈ બદલે નહીં. અવગ્રહમાં માત્ર પહેલા એવું દેખાય છે કે આમ છે, પછી ઈહાની અંદર એ વિચાર કરે છે કે આમ છે તો આમ પણ હોઈ શકે, બીજી રીતે પણ હોઈ શકે. તો અવાયની અંદર દલીલો કરીને પોતે સાચું નક્કી કરે છે, નિર્ણયો કરે છે. અને ધારણામાં પછી નક્કી થઈ જાય છે કે આમ જ છે વસ્તુનું સ્વરૂપ. તો આ બધું આ મતિ જ્ઞાનની અંદર જે થઈ રહ્યું છે એ બતાવ્યું, તો એ બધું આપણે સમજ્યા. પણ ગુરુદેવ એને જુદી રીતે કહે છે કે ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધું તું અવગ્રહ કર કે ઈહા કર કે અવાય કે ધારણા કર, એ બધું થાય છે ક્યાં, કોનાથી થાય છે? એ કઈ શાસ્ત્રથી થાય છે, પરથી થાય છે? અવગ્રહ થયો, ખબર પડી તોય તારાથી તને ખબર પડી, અને પછી તને ઈહા થાય કે ધારણા થાય છે તો પણ તારાથી થાય છે, પોતાથી થાય છે, પરને લીધે થતું નથી. એ વાતને પકડતું. ધારણા જ્ઞાન સુધી તું પહોંચ્યો, ધારણા થઈ તો પણ તારાથી થઈ. અને માત્ર અવગ્રહ છે, માત્ર આ છે એટલું જાણ્યું છે, સમજ્યો નથી એના વિશે, તો પણ એ પણ તારાથી છે, એ પણ કોઈ પરથી નથી. એટલે કોઈ શાસ્ત્ર દ્વારા એ જ્ઞાન થયું છે કે ગુરુ દ્વારા થયું છે કે એમ પણ નથી. પહેલા અવગ્રહ હતું ને પછી એના પછી ગુરુ દ્વારા તને ધારણા થઈ, એમ પણ નથી. ગુરુદેવ એમ કે છે અહીંયા કે અવગ્રહ થાય છે તે પોતાથી થાય છે, પરને લીધે થતો નથી. જીવ વિચાર કરે છે તે પોતાથી કરે છે, અને એમ જયારે વિચાર કરે છે તો એની જ્ઞાન ક્રિયા થઈ રહી છે, એમાં પુસ્તક, મન, ઇન્દ્રિયો એ બધું નિમિત્ત માત્ર છે. જ્ઞાન ક્રિયા એની ચાલે છે અને એમાં આ બધું તો નિમિત્ત માત્ર છે. આપણે હંમેશા કહીએ છીએ, કોઈ પણ વખતે જયારે વાત કોઈ કરે છે ત્યારે કહીએ છીએ કે ભાઈ આ વાત અમને બહુ સમજમાં આવી, આજના સ્વાધ્યાયમાંથી આ વાત બહુ બેઠી, આવી કોઈ વાત કરે છે ત્યારે હંમેશા આપણે વાત કરીએ છીએ કે ભાઈ એ તમારી જ્ઞાન ક્રિયા છે, અને એવી જ્ઞાન ક્રિયા તમારી જયારે થવાની છે ત્યારે આ નિમિત્ત છે. આ શાસ્ત્રની વાણી છે તે નિમિત્ત છે, આ ગુરુદેવના વચનામૃત છે તે નિમિત્ત છે.
ગુરુદેવ એ તો વાત કરી રહ્યા છે કે જીવ વિચાર કરે છે તે પોતાથી કરે છે, તેમાં પુસ્તક, મન, ઇન્દ્રિયો નિમિત્ત માત્ર છે. બીજી ચીજો છે અથવા ઇન્દ્રિયો વગેરે છે માટે અવગ્રહ આદિ થાય છે એમ નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ હોત જ નહીં તો અવગ્રહ ક્યાંથી થાત? લાકડાને અવગ્રહ થાય છે, પથ્થરને થાય છે, પથ્થરની મૂર્તિ બનાવીએ તો એને અવગ્રહ થાય છે, એની સામે શાસ્ત્ર રાખીએ તો એને અવગ્રહ વગેરે થાય છે? નથી થતું. કેમ? એનો સ્વભાવ જ નથી. એટલે જ્ઞાન સ્વભાવ આત્માનો છે તો જ્ઞાન સ્વભાવ આત્માનો છે માટે આત્મા જ્ઞાન કરી શકે છે. એટલે પેલા છે એને માત્ર નિમિત્ત કહેવાય. બીજી ચીજો છે અથવા તો ઇન્દ્રિયો વગેરે છે માટે અવગ્રહ આદિ થાય છે એમ નથી. મતિ જ્ઞાનના અવગ્રહ આદિ ભેદો તેમજ શ્રુત જ્ઞાન પોતાના સ્વ અસ્તિકાયમાં થાય છે, પરને લીધે થતા નથી. શાસ્ત્રમાં કથન આવે કે મનથી વિચારણા થાય છે, એવું કથન આવે, પણ એને એકાંત પકડી ન રાખવું. મનથી ખરેખર વિચારણા થતી નથી. એનો જ્ઞાન સ્વભાવ છે તો વિચારણા થાય છે, અને એમાં મન છે તે નિમિત્ત કારણ છે. શાસ્ત્રમાં એવી રીતે વાત આવે કે મતિ જ્ઞાન છે તેમાં ઇન્દ્રિયોને લીધે મતિ જ્ઞાન થાય છે, ઇન્દ્રિયને લીધે જ્ઞાન થાય, પણ એ કથન તો નિમિત્તના કથન છે, એ વ્યવહારના કથન છે. ખરેખર ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, માટે જ્યારે એને જ્ઞાન થાય છે એ વખતે ઇન્દ્રિય છે તે એમાં નિમિત્ત કારણ છે. ઇન્દ્રિય આદિ પૂતગલાસ્તિકાય છે, એ જીવથી જુદી છે. એટલે એ ઇન્દ્રિયો, એ પૂતગળ એ એના પોતાના પરિણામ કરે, પણ જીવના પરિણામ કરી શકે નહીં. એટલે કે જીવની પર્યાયને બદલી શકે નહીં. જીવની અજ્ઞાન પર્યાયને આ ઇન્દ્રિયો બદલી અને જ્ઞાનરૂપ કરી શકે નહીં. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય માટે એ જ્ઞાની થઈ ગયો, એમ થઈ શકતું નથી. પણ છતાંય વ્યવહારના કથન એમ કરવામાં આવ્યા હોય કે આંખ દ્વારા વાંચ્યું, જ્ઞાન કર્યું એમ કહેવાય, પણ ત્યારે સમજવું જોઈએ. એનો અર્થ એમ નથી થતો કે સિદ્ધાંત ખોટો પાડ્યો છે. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહ્યો છે. એ બધા કથન વ્યવહારના છે, નિમિત્તના કથન છે. ઇન્દ્રિય આદિ પૂતગલાસ્તિકાય છે, એ જીવથી જુદી ચીજ છે. દર્શનના 4 ઉપયોગ અને જ્ઞાનના 8 ઉપયોગ, એમ 12 ઉપયોગ જીવમાં જીવને લીધે થાય છે. એ 12 પ્રકારના ઉપયોગ જે થયા તો કોને લીધે થયા? એ જીવને લીધે, પોતાને લીધે થાય છે. અને એનો આકાર આત્મા જેવડો છે, એટલે કે એ આત્માના પ્રદેશો સુધી જ પહોંચે છે. એટલે એનો આકાર આત્મા જેવડો જ છે. નામ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. એમાં નામ ભેદ છે, નામ ભેદ થયા ને, આજ 12 પ્રકારના નામ થયા ને, એટલે એવો ભેદ છે, છતાં એને પ્રદેશ ભેદ નથી. અને તેમાં 12માં કેવળ જ્ઞાન, કેવળ દર્શન શુદ્ધ છે. બાકીના 10 જ્ઞાન દર્શનના બીજા જે બાકી રહ્યા, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સિવાયના બાકીના જે 10 ઉપયોગ રહ્યા, તો એ ઉપયોગ અશુદ્ધ છે, જ્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ શુદ્ધ છે. આ પ્રમાણે સામાન્ય પ્રકારે સ્વરૂપ જાણવું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, એવા જ્ઞાન ઉપયોગ એ 4, અને બીજા પેલા 3 કુમતિ, કુશ્રુત અને વિભંગ, એટલે એમ 7 એવા જ્ઞાનના ભેદ, અને દર્શનના 3 ભેદ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન. એમ 10 ભેદ છે એ અશુદ્ધ છે. એટલે 10 ઉપયોગ, એવા 10 ઉપયોગ અશુદ્ધ છે, જ્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ શુદ્ધ છે. હજી આગળ વિસ્તાર કરીને વાત સમજાવી છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, નિમિત્તની હજી વાત ખસતી નથી ને, નિમિત્તનું જોર એટલું બધું એને લાગે છે ને, એટલે પ્રશ્ન કર્યો કે બધી વાત બરાબર, જ્ઞાનની પણ ચશ્મા છે તો દેખાય છે ને જ્ઞાન થાય છે ને. શું પ્રશ્ન કર્યો? કે આ ચશ્મા છે માટે જ્ઞાન થાય છે ને. ગુરુદેવ કહે છે કે જ્ઞાન પોતાથી થાય છે ત્યારે ચશ્મા નિમિત્ત છે એમ જ્ઞાન કરાવે છે. ચશ્માથી જ્ઞાન થયું, ચશ્માથી દેખાયું એમ કહેવામાં આવ્યું, તો પણ ખરેખર દેખવા વાળો તો આત્મા જ છે, જાણવા વાળો તો આત્મા જ છે. ચશ્મા છે એમાં નિમિત્ત કારણ છે.
એક કરતા વધુ નિમિત્તો હોય. ફરીથી કહે છે કે તો ચશ્મા શા માટે ચડાવવા? જો ચશ્માથી જ્ઞાન નથી થતું, તમે એમ કહો છો ચશ્માથી દેખાતું નથી, તો પછી ચશ્મા ચડાવવાની જરૂર શું છે? ગુરુદેવ એનું સમાધાન બહુ સુંદર આપ્યું છે. ગુરુદેવ કહે છે કે જીવની ઈચ્છાને લીધે ચશ્મા ચડતા નથી. કેમ કે ચશ્મા પૂતગળ છે અને ચશ્મા ને ક્યાં જવું, ક્યાં પહોંચવું એ એના પરિણામ છે, પૂતગળનો સ્કંદ છે. ચશ્માના કારણે ચડે છે. ક્યાં ચડે છે? નાક ઉપર ચડે છે. અને જ્ઞાન જ્ઞાતાના કારણે થાય છે. આ ભગવાન આત્મા જ્ઞાતા છે, એને કારણે એ જ્ઞાન થાય છે. રાગી જીવના રાગને તથા ચશ્માને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એને જે રાગ થયો ચશ્મા પ્રત્યેનો, તો એ રાગ જીવનો છે, એ જીવની પર્યાયમાં થયો. અને જે ચશ્મા છે એ તો એમાં નિમિત્ત માત્ર છે. કઈ ચશ્મા તરફ જોવાથી ચશ્માનો રાગ થયો એમ પણ નથી. તો વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી મહત્વની વાત આવી, ઘણી પ્રયોજનભૂત વાત આજે આવી છે. ગુરુદેવે ખૂબ ન્યાય સમજાવ્યા છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય એટલા બધા ન્યાય ગુરુદેવે આ પંચાષ્ટિકાયના સ્વાધ્યાયમાં આપણને સમજાવ્યા છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે